સંવેદનાના ઝરણાઓ. મિત્રો, જીવનમાં વિચારોથી પરિવર્તન આવી શકે, આવા વિચારરૂપી વાત આ વિડીયોના માધ્યમથી મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ વાત જરૂર આપની આંખો ભીની કરી દેશે. આપ સંવેદનશીલ હશો જ તમને અન્ય કોઈ સાથે કે પરિવાર સાથે પણ શેર કરવાનું મન થશે. જરૂર કરજો, કહેજો, દરેકને સાથે બેસીને કહેજો આ વાત. આપનો એક વિચાર કદાચ કોઈના અંતર આત્માને ઢંઢોળી જાય. મિત્રો, જૈન આચાર્યએ લખેલી આ સ્ટોરી તમને જરૂર પસંદ આવશે અને પસંદ આવે તો આ વિડીયોને શેર જરૂર કરજો. મિત્રો, હશે 10 થી 12 વર્ષનો એ છોકરો સ્કૂલેથી આવતાની સાથે જ એને દફતરનો ઘા કર્યો ને મા જોડે ઝઘડવા લાગ્યો. તું મારી સ્કૂલમાં આવી જ કેમ? મા બોલી, બેટા, તારા લંચ બોક્સમાં ચટણી મૂકવાની બાકી હતી ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો. પણ તને એટલી ખબર નથી, તું કાણી છે, તારે એક જ આંખ છે. તારા ગયા પછી બધા મને કહેવા લાગ્યા, તારી માં કાણી છે. બધા જ હસતા હતા ને મારી મશ્કરી કરતા હતા. આજે હું ખાઈશ નહીં. માં રડી પડી, બેટા, બીજી વાર નહીં આવું, બસ તું જમી લે. પણ છોકરો વાળે ઘડીએ માને સંભળાવે કે તું કાણી છે, કાણી છે. માં આ ઝેર શંકરની જેમ પીઝ હતી ને છોકરાને પૂરો પ્રેમ કરતી. ગામના વેતરા કરીને માએ દીકરાને ભણાવ્યો. દીકરો સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો. શિક્ષણ સંસ્થાએ સ્કૂલમાં એના બહુમાનનો કાર્યક્રમ ગોઠવ્યો. છોકરો તૈયાર થઈને સ્કૂલે જવા નીકળ્યો. માં કહે, બેટા, હું આવું? નહીં કાણી, નહીં, તું કાણી છે ને એ ચાલ્યો ગયો. માનું હૃદય ચીરાયું, પણ એ બુદ્ધિશાળી યુવાનને માનું હૃદય ન દેખાયું. તોય માનું હૃદય ઝાલ્યું ન રહ્યું. એ કાર્યક્રમમાં છેલ્લે ઊભી રહી. છોકરાને હાર પહેરાવ્યો. એ જોઈ એ રડી પડી. છોકરો ઘરે આવ્યો. માએ કહ્યું, બેટા, હું આવી હતી, તને કેટલું બધું માન. હજુ આ માં પૂરું કરે એ પહેલાં તો છોકરાએ રાડ પાડી, હૃદયનું રદન હૃદયને સંભળાય, બુદ્ધિને નહીં. માનું હૃદય ખૂબ રડ્યું, પણ બુદ્ધિ બહારનો વિષય હતો એટલે દીકરાને ન સંભળાયું. કાણી, તને ના પાડી હતી તોય તું આવી. વર્ષો વીત્યા. છોકરાના લગ્ન થયા. પત્નીએ કહ્યું, આજુબાજુવાળા રોજ બોલે છે તારી સાસુ કાણી છે, મારાથી આ નહીં સહન થાય. એક દિવસ દીકરાએ મને કહ્યું, તું કાણી છે માટે અમે શહેરમાં રહેવા જઈએ છીએ. જે જન્મ દેનારીને, લોકોના વાસણ માંજીને મોટા કરનારીને, પોતાનું મંગળસૂત્રને સોનું વેચીને ભણાવનારીને મૂકીને બંને શહેરમાં ચાલ્યા ગયા. 7 વર્ષ વીત્યા હશે. એક દિવસ માની તબિયત નરમ પડી. એને થયું, હવે હું ચાલી જવાની, પણ બધા કહે છે પરી જેવી પોતરી છે ને રાજકુંવર જેવો પોતરો છે. લાવને એકવાર જોઈ તો આવું. પણ ત્યાં જ વહુનો અણગમો ને દીકરાનો હૃદયને વિંધી દેતો શબ્દ કાણી યાદ આવતા અને અટકી ગઈ. પણ દિલ ન માન્યું. 3-4 દિવસ તો રોઈ રોઈને કાઢ્યા. પછી રહેવાયું નહીં અને નીકળી પડી. શહેરમાં દીકરાને ઘેર રમતા બાળકોને જોઈ દોડી અને બાળકોને અડે એ પહેલાં તો વહુએ રાડ પાડી, અડશો નહીં. ત્યાં છોકરો આવ્યો અને ગુસ્સામાં તાડુક્યો ને બોલ્યો, કાણી, તું કેમ આવી? જા નીકળ. સંભળાવી દેવાનું કામ બુદ્ધિ કરે છે, મગજ કરે છે. સંભાળી લેવાનું કામ પ્રેમ કરે છે, હૃદય કરે છે. માં આંસુને દબાવી ગામડે આવી ગઈને 4થે દિવસે ગામના મુખીએ ફોન આવ્યો, તારી માં મરણ પથારીએ છે, આજકાલ મોડ છે. ને માના પ્રેમને નહીં, મુખીની શરમે એ બીજે દી સાંજે નીકળ્યો. મનમાં તો સમસમી ગયો ને બોલ્યો, કાણી જાય તો છૂટું. ઘેર પહોંચ્યો. ગામના મુખીએ ને પાડોશીએ કહ્યું, તારી માં તો કાલે રાત્રે જ ગુજરી ગઈ અને તારી બપોરે 12 વાગ્યા સુધી રાહ જોઈ ને અગ્નિદાહ દીધો.
છેલ્લે તારું જ નામ બોલતા બોલતા એને દેહ છોડ્યો. પાડોશીએ કહ્યું, આ એક કવર તને આપવા કહ્યું છે, એ તું લઈ જા. બધું પતાવીને એ ઘરે આવ્યો. પત્ની કહે, શું થયું? નફરત સાથે બોલ્યો, માં મરી ગઈ, કાણી ગઈ. પત્નીએ ચા આપી અને ચા પીતા પીતા કવર ખોલ્યું ને કાગળ વાંચવાની શરૂઆત કરી. કાગળમાં લખ્યું હતું, મિત્રો, મારા વાલા બેટા, હું તને રોજ ખૂબ યાદ કરું છું. કાશ તું અત્યારે મારી પાસે હોત તો. બેટા, તારી સ્કૂલમાં આવીને મેં તને ભોંઠો પાડ્યો હતો. તારા દોસ્તોએ તારી માં કાણી કહીને તને ખૂબ દુઃખી કર્યો હતો. બેટા, એ બદલ સોરી. બેટા, બાળકોને રમાડવાનું મન રોકી ન શકી માટે હું આવી હતી. બેટા, હવે મને લાગે છે કે મારો જવાનો દિવસ આવી ગયો છે, એટલે તને આ વાત કહું છું. બેટા, તું ખૂબ નાનો હતો ત્યારે એક અકસ્માતમાં તારી એક આંખ ચાલી ગઈ હતી. તને હું એક આંખવાળો જોઈ નહોતી શકતી. તારા પિતાએ બધી બચત વાપરી નાખી, ઘણા ઈલાજ કર્યા, પણ બેટા તારી આંખ ન આવી. હું તને એક આંખવાળો જોઈ નહોતી શકતી. છેવટે મેં મારી એક આંખ તને આપી દીધી. બેટા, તારી બે આંખો જોઈને મારી એક આંખ હરખના આંસુ રડી પડતી. બેટા, સુખી રહેજે. ખૂબ વાલ સાથે, તારી માં. ચાનો કપ ભરેલો જ રહ્યો ને છોકરાએ ઓ માં કહીને પોક મૂકી ને ધ્રુસકે રડવા માંડ્યો. ઓ માં, તું મારા માટે કાણી બની. માં, તારી આંખ તે મને આપી. માં, ઓ માં, તે મને કહ્યું કેમ નહીં? તું એકવાર આજ સુધી બોલી કેમ નહીં? માં, મને માફ કર. પણ માં હવે સાંભળવા ક્યાં રહી હતી? મિત્રો, આ સમય છે એકબીજાને ઓળખવાનો. ગેરસમજથી ઘણીવાર ઘરને આપણે સ્મશાન જેવું સન્નાટાથી ભરી દીધું છે. હળી મળીને રહીએ અને પરિવારનું સન્માન કરીએ, પરિવારના સભ્યોનો આદર કરીએ અને તેમની લાગણીઓને સન્માન આપીએ. મિત્રો, પ્લીઝ સહપરિવાર સાથે આ કથા ભેગા બેસીને સાંભળજો. અને જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો પ્લીઝ એને લાઈક, શેર અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.